નમસ્કાર પ્રફુલભાઈ. નમસ્તે. હવે આજે એક મારો અહમ પ્રશ્ન છે આપને કે ડૉક્ટરો અને ઘણા બધા લોકોનું કહેવાનું એમ છે કે કેન્સર છે એ તમાકુથી થાય, બીડીથી થાય, બરાબર છે. તો અત્યારે હાલના સમયમાં ખૂબ કેન્સર વધી રહ્યું છે, તો લેડીઝોને પણ એટલું જ થઈ રહ્યું છે, નાના બાળકોને પણ એટલું જ થઈ રહ્યું છે. તો આનું શું કારણ છે? હા, બહુ જ નરેન્દ્રભાઈ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન જ વિચારવા જેવો છે. અત્યાર સુધી જેણે જેણે પ્રચાર કર્યો છે કે ભાઈ તમાકુથી જ કેન્સર થાય, હકીકત આ 30 વર્ષથી કે ઝેર આવી ગયું છે ખેતીમાં, ખેતીને કારણે આ કેન્સરો વધે છે એવું કોઈ કહેવા માંગતું નહોતું. પણ અત્યારે તો એટલું બધું હાઈ ઝેર વપરાય છે. અમે તમને નવાઈ લાગશે કે અમે ખેતીમાં 1 ml, અમને એવું કે 2 ml છાંટજો, તો અમારું મન 2 ml નો રહે એટલે અમે 5 ml છાંટીએ. અમારો માણસ હોય એને મન નો રહે 5 ml 10 ml છાંટે. આજે અમે 40 ml, જે 2 ml છાંટવાની દવા 40 ml, જે દવા અમે 15 દી સુધી અંદર ના કરાય એ દવા અમે સાંજે છાંટીને સવારે તમારા પેટ સુધી પહોંચાડી દઈએ છીએ. કારણ કે શાકભાજીમાં એટલી દવા છે અને એટલું ખતરનાક ઝેર છે, એને કારણે જ આ રોગ થાય છે. તમને હજી જેને મહિલાઓને છે, બાળકોને છે, હજી આ સ્ટેપ વધે છે એ ખોરાક ખાવાથી જ વધે છે. આજે રીંગણું પકાવનારો એક ખેડૂત પોતાના ઘરમાં રીંગણું ખાતો નથી, એક શાકભાજી કોઈ ખેડૂત ખાતો નથી, વ્યક્તિગત ખેડૂત શાકભાજી પકાવી પણ શકતો નથી. એટલે તમારી સુધી ઝેર જ પહોંચે છે, એના કારણે જ કેન્સર થાય છે. કોઈને હજી પણ લખેલો નકરું તમાકુ કરીને આ ખેતીને જો આવગી રાખશો તો તમે બચી નહીં શકો. એટલે આ ખેતી છે એની અંદર વપરાતું રાસાયણિક ખાતર અને ઝેરને કારણે જ આ કેન્સરો થાય છે. એનો એક નાનો એવો દાખલો છે. અમે આબુ રોડ ઉપર એક વૈદ્ય છે, નાડી વૈદ્ય, એની પાસે ગયા હતા. ત્યાં બોમ્બેના વાણિયાની દીકરી, વૈષ્ણવ છે, જો સાંભળી લેજો, વૈષ્ણવ છે, વાણિયાની દીકરી ત્યાં દવા લેવા આવી, એને કેન્સર થયેલું. તો એ વૈદ્યને પૂછે છે કે અમારા ઘરમાં અમે તો વૈષ્ણવ છીએ, કોઈનું પાણી સુધા પીતા નથી, કોઈનું ઘરે ખાવા પણ જાતા નથી, અમારા ઘરમાં કોઈને વ્યસન પણ નથી, તો મને કેન્સર કેવી રીતે થાય? ત્યારે વૈદ્ય એને પૂછે છે કે તો તમારા ઘરમાં ખાવાની વસ્તુ શું આવે છે, તમે રોજ શાકભાજી ક્યું ખાવ છો? તો એ વાણિયાની દીકરી એમ કહે છે કે અમારા ઘરમાં ભીંડો આખા ઘરને બહુ ભાવે છે અને ભીંડો અમારા આખા ઘરમાં 3 વખત અઠવાડિયામાં થાય છે. તો આ ભીંડો તો અમારા ખેતરમાં પાકે છે, રોજ સાંજે દવા છાંટીને સવારે લીલોસમ બનાવીને અમે એ વાણિયાની ઘરે પહોંચાડીએ છીએ. એને કારણે એના ઘરમાં કેન્સર કર્યું છે. આપણે જો વિચાર નહીં કરીએ તો તમારા ઘરમાં પણ આ જ પહોંચવાની તૈયારી થઈ રહી છે. એટલે ખેતીના ઝેરથી કેન્સર થાય છે એવું વિચાર કરી લેજો. આપણે સૌએ આપણા પરિવારને, આપણા ફેમિલીને, આપણા ગામને, આપણા શહેરને જો બચાવવું હોય તો માત્ર ને માત્ર એક જ ઉપાય છે. હવે પ્રાકૃતિક ખેતીથી થયેલું ખેત ઉત્પાદન છે આપણે આપણા ઘરે લાવીએ, આપણે આપણા સગા સંબંધીઓને એ ખવડાવીએ અને ખૂબ સારી રીતે સ્વસ્થ આરોગ્ય મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જય માતા.